રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સતત કથળી રહી છે। કેમ કથળી રહ્યું છે આપણું આજનું ઉચ્ચ શિક્ષણ? ચાર રસ્તે હવે ચાની કિટલી સાથે શિક્ષણનો વેપાર કરતી દુકાનો પણ ખુલી ગઈ છે। પરીક્ષામાં ગમે તે રીતે પાસ કરી ડિગ્રી અપાવી દેવાની ગેરંટી આપતા શિક્ષણના આવા અડ્ડાઓ ધમધમી રહ્યા છે। અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર શિક્ષણ સામે સવાલો કરતા તેમણે ટ્વીટ કર્યું છે, વર્તમાન ઉદયગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થાના પાયા પર 2047ના વિકસિત ભારતની ઇમારત ઊભી ન થઈ શકે। ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની રળિયાખળિયા ટાપુઓ જેવી કેટલીક IIM, IIT અને એમ્સ સાથે જ કેન્દ્રીય વિદ્યાલયોને બાદ કરતા ગુણવત્તા વગરની શિક્ષણનો વેપાર કરતી દુકાનો ગલીએ અને ચોરે ઊભી રહી છે। કોઈપણ જાતનો અભ્યાસ કરાવ્યા વગર પરીક્ષામાં ગમે તે રીતે પાસ કરી અને ડિગ્રી અપાવી દેવાની ગેરંટી આપતા શિક્ષણના આવા અડ્ડાઓ ચલાવતા સંચાલકો ડ્રગનો કારોબાર કરતા માફિયાઓ કરતા પણ વધારે સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે। ઈડી જેવું એક અલગ તંત્ર શિક્ષણ ક્ષેત્રની બદીઓ સાફ કરવા ઊભું કરવાનું તાતી જરૂર છે। આવા વિડીયો જોવા માટે લાઇક અને શેર સાથે જ મંતવ્ય ન્યૂઝને ફોલો કરો।